મગની ફોતરાવાળી 1 વાટકી દાળ મેં પલાળી રાખેલી છે 2 કલાક। તેના માટે તેને ક્રશ કરવા માટે તેમાં પાણી, 2 લીલા મરચાં સમારેલા, 2 ડાળખી ફોદીનો સમારેલો, 2 ડાળખી લીમડો, 2 ડાળખી સોતો કોથમીર, 2 થી 3 પાન આપણે પાલકના, આદુ 1 ટુકડો, ચપટી અજમા, નમક સ્વાદ મુજબ અને ચપટી સાજીના ફૂલ અને શેકવા માટે તેલ। હવે આપણે બધી સામગ્રીને ક્રશ કરી લઈએ। સૌપ્રથમ મિક્સર જારમાં મગની દાળ લઈશું। હવે આપણે તેમાં મરચાં ઉમેરી દઈશું, ફોદીનો, મીઠા લીમડાના પાન। આ બધી વસ્તુ ઠંડી છે અને આપણી રેસીપી સમર સ્પેશિયલ છે એટલે આપણે બધી ઠંડી વસ્તુઓ લીધી છે। કોથમીર, આદુના ટુકડા, ચપટી અજમા। હવે થોડું પાણી ઉમેરી અને ક્રશ કરી લઈશું। હવે આપણી દાળ ક્રશ થઈને રેડી છે। હવે બાઉલમાં કાઢી લઈએ બરાબર। હવે આપણે તેમાં ચપટી સાજીના ફૂલ એડ કરી દઈશું અને ટેસ્ટ મુજબ નમક એડ કરી દઈશું। હવે તેને હલાવી લઈશું। હવે આપણે પૂચકી તળવા માટે તેલ ગરમ કરીશું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। આપણે તેમાં પૂચકી મૂકી દઈશું, નાની નાની મૂકીશું। આવી રીતે આપણે પૂચકી બધી તળી લેવાની છે। આપણી પૂચકી તળાઈ રહી છે, ગોલ્ડન બ્રાઉન કરીશું। આપણી પૂચકી આવી રીતે તળાઈ ગઈ છે, બીજી તળાઈ છે ત્યાં સુધીમાં આપણે દહીંની તૈયારી કરી લઈએ। ચાલો દહીં માટે આપણે સામગ્રી જોઈ લઈએ। 1 બાઉલ દહીં છે, કાંદાની રીંગ છે 2 કાંદાની, કોથમીર છે, અડધું મરચું છે ઝીણું સમારેલું, ફોદીનો છે અને આ વઘાર માટેની સામગ્રી છે મીઠું લીમડો, જીરું, કાશ્મીરી મરચાં તીખા સમારેલા, વઘાર માટે તેલ અને દહીંમાં નાખવા માટે ટેસ્ટ મુજબ સંચર અને નમક અને 2 થી 3 ચમચી જેટલી ખાંડ છે અને જરૂર પડે તો પાણી છે। હવે આપણે દહીંને ક્રશ કરી લઈએ। 1 બાઉલમાં દહીં લઈ લઈશું। આપણે થોડો આમાં બરફ પણ ઉમેરીશું અને ફ્રીઝરમાં ઠંડુ થવા માટે પણ મૂકીશું। અત્યારે તો આપણને આમાં પાણીની જરૂર નથી લાગતી એટલે પાણી એડ નથી કરતા। હવે આપણે તેમાં કોથમીર એડ કરીશું, બીટરને કાઢી લઈશું અને ચમચો લઈ લઈશું। કાંદા એડ કરીશું, ફોદીનો એડ કરીશું, નમક એડ કરીશું, આટલો સંચળ એડ કરી દઈશું, જરાક રાખીશું ઉપર સ્પ્રિંકલ કરવા માટે અને આ દળેલી ખાંડ છે એ એડ કરી દઈશું। હવેની જે સામગ્રી છે તે આપણે વઘારમાં લઈ લઈશું। એકદમ સરસ એટલે બધું મિક્સ થઈ જાય। કાંદા પણ ઉનાળામાં ઠંડા, દહીં પણ ઠંડુ, કોથમીર, ફોદીનો બધી ઠંડી વસ્તુ એટલે આપણે બધું ઠંડી વસ્તુઓ જ લીધી છે। આપણે આમાં પાણીની જરૂર નથી લાગતી। હવે આને ફ્રીઝરમાં થોડીવાર ઠંડુ થવા માટે મૂકી દઈશું, ત્યાં સુધીમાં આપણી બાકીની પૂચકી તળાઈ છે। વઘાર કરીશું। વઘાર માટે 1 ચમચી જેટલું તેલ મૂકીશું। હવે આપણું તેલ થઈ ગયું છે। આપણે તેમાં જીરું એડ કરીશું, સૂકા લાલ મરચાંના ટુકડા એડ કરીશું, મીઠો લીમડો એડ કરીશું અને લીલા મરચાંના ટુકડા છે એ એડ કરીશું। હવે તેને હલાવી લઈશું એટલે બધું એકદમ સરસ ગરમ થઈ જાય અને સતળાઈ પણ જાય। હવે થઈ ગયું છે, આપણે ગેસ બંધ કરી દઈશું
અને વઘારને દહીંમાં રેડી દઈશું. આપણે 2 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દીધું હતું એટલે એકદમ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે તેમાં બરફના ક્યુબ ઉમેરી દઈશું અને આ પૂચકી ઉમેરી દઈશું. જરૂર પડે તો પાણી ઉમેરીશું. બરફ છે એટલે જરૂર નહીં પડે. પૂચકી ઉમેર્યા પછી 2 કલાક પૂચકીને તેમાં પલળવા દઈશું અને પછી સર્વિંગ કરીશું. હવે આપણે તેને સર્વિંગ કરીશું. સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. હવે આપણે તેના પર લાઇટલી સંચર સ્પ્રિંકલ કરી દઈશું. તૈયાર છે આપણી સમર સ્પેશિયલ દહીં પૂચકી, જે એકદમ ઠંડી ઠંડી હોય છે. અને આને આપણે આવી રીતે તૈયાર કરીને ફ્રીજમાં 2 દિવસ માટે પણ રાખી શકીએ છીએ અને ઠંડી ઠંડી સર્વ કરી શકીએ છીએ. અને